પંચમાંશને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. આવા જ્યારે દાખલા આવે છે ત્યારે તમને કન્ફ્યુઝ થઈ જતા હો છો કે કઈ રીતે ગણવા. તો સૌથી પહેલાં તો જેમ ભાગાકાર કરીએ એમ 13/5 આવી રીતે લખવાનું. જેનાથી ભાગતા હોય એટલે આપણે 5 વડે ભાગીએ છીએ તો આને શું કહેવાય? તો કે આનો ભાજક કહેવાય. શું કહેવાય? ભાજક. જે અહીંયા મળે એ ભાગફળ કહેવાશે અને જે નીચે વધે એને શેષ કહેવાશે. જો 5 દુ 10 થી ભાગ હાલશે, 5 દુ 10, શેષ કેટલી વધી? 3. તો આ શું કહેવાય? શેષ. કેમ કે હવે આગળ ભાગ નહીં હાલે, આ શેષ વધી. આ શું કહેવાય? આને કહેવાય ભાગફળ. યાદ રાખજો, ઉપર જે આવે ને ભાગફળ કહેવાય, જેટલા વધે એને શેષ કહેવાય અને જેનાથી ભાગતા હોય એને ભાજક કહેવાય. તો હવે મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવાનું? જે શેષ આવ્યો હોય ને એને ઉપર લખવાના, બરાબર? 3 ઉપર લખવાના. પછી છેદમાં શું લખવાનું? ભાજક. જે છેદમાં શું લખવાનું? હંમેશા ભાજક જ આવે. ઉપર શું આવે? હંમેશા શેષ વૈધી હોય. અને અહીંયા શું આવે? તો કે ભાગફળ. જે ભાગફળ આવ્યું અહીંયા લખવાનું. એટલે કે 2.3 આ મિશ્ર અપૂર્ણાંક થયો. સમજાણું? ભાગફળ મળ્યું અહીંયા લખવાનું, શેષ વૈધી હોય અંશમાં લખવાનું અને જે ભાજક હોય જેના વડે ભાગતા હોય એ છેદમાં લખવાનું. આને કહેવાય આનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું. હવે સેમ એવી જ રીતે આ દાખલો 7/5 એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો ફટાફટથી તમે ટ્રાય કરો અને આનો આન્સર શું આવે છે મને કમેન્ટમાં જણાવો. થેન્ક યુ.